જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ મસ્ત મજાના ગ્લુટેન ફ્રી ઢોકળા, એટલે કે આપણે જુવારના લોટના ઢોકળા બનાવીશું। ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી છે। જે લોકોને વેટ લોસ કરવું છે, વેટ મેન્ટેન કરવું છે અને હેલ્ધી ખાવું છે, એના માટે તો બેસ્ટ છે। તો એના માટે સૌથી પહેલાં આપણે આદુ અને મરચાંને ક્રશ કરી લઈશું, ખાંડી લઈશું સરસ। અહીંયા આપણે જુવારનો લોટ લીધો છે, તો હું અહીંયા 2 કપ જુવારનો લોટ લેવાની છું। તમારે 1 કપથી બનાવવા હોય તો પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો। તો મેં અહીંયા 2 કપ જુવારનો લોટ, 1 કપ ચણાનો લોટ લીધો છે અને 2 કપ અહીંયા દહીં લીધું છે। તો ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું। અડધી ચમચી આપણે અહીંયા હળદર એડ કરવાની છે। ચમચી મારી અહીંયા નાની છે, તો તમે એ પ્રમાણે તમે એડ કરજો। મોટી ચમચી હોય તો થોડુંક જ એડ કરવાની છે હળદર। આદુ અને મરચાં જે વાટીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું। પહેલાં આપણે દહીં સાથે એને મિક્સ કરી લઈશું, પછી આપણે પાણી એડ કરીશું। તો થોડું 1 કપ પાણી લીધું છે, તો થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરવાનું છે। એકદમ આપણે ઢોકળાનું બેટર હોય એવું જ બનાવવાનું, બહુ પતલું નથી કરવાનું, ખાસ ધ્યાન રાખજો। તો થોડું થોડું પાણી એડ કરીને સરસ આપણે બેટર બનાવવાનું છે। આ ટાઈપનું તમે જુઓ, આ ટાઈપનું બનાવવાનું છે। તો હજી પણ આપણે થોડુંક પાણી એડ કરીશું અને 10-1 મિનિટ માટે આપણે આને રેસ્ટ કરાવીશું, જેથી કરીને લોટ એકદમ સેટ થઈ જાય। ત્યાં સુધી આપણે અહીંયા સ્ટીમર ગરમ કરી લઈએ અને આપણે પ્લેટને ઓઇલ ગ્રીસ કરી લઈએ। તો બંને પ્લેટમાં આપણે સરસ ઓઇલ લગાવીને રેડી કરી લીધું છે। તો હવે આપણે લોટ ચેક કરીશું। 10-1 મિનિટ થઈ ગઈ છે અહીંયા આપણે। તો જુઓ, લોટ આપણો સરસ અહીંયા સેટ થઈ ગયો છે। તો અહીંયા આપણે ફરીથી મિક્સ કરીશું। તો જુઓ છે ને, લોટ પડ્યો રહ્યો એટલે થોડોક ઠીક થઈ ગયો છે। તો અહીંયા થોડુંક આપણે પાણી એડ કરવાનું છે અને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે સોડા એડ કરવાનું છે, 1 નાની ચમચી સોડા એડ કરવાનો છે, વધારે નહીં। અને ઉપર આપણે 1 લીંબુનો રસ એડ કરીશું, જેથી કરીને સોડા સરસ એક્ટિવેટ થઈ જાય। અને હવે મિક્સ કરી લઈશું। જ્યારે પણ આપણે સોડા એડ કરીએ પછી એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું। લોટ એકદમ સરસ ફૂલીને ફ્લફી થઈ ગયો છે। તો હવે આપણે ટ્રેમાં એડ કરી લઈશું અને મૂકી દઈશું આપણે કુકરમાં સરસ રીતે। તો બંને પ્લેટ આપણે રેડી કરી લીધી છે અને 10 થી 12 મિનિટ માટે આપણે આને ઢાંકીને થવા દઈશું। તો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને આપણે ચેક કરીશું કે આપણા ઢોકળા થયા છે કે નહીં। તો સરસ મજાના ફૂલી ગયા છે ઢોકળા આપણા અહીંયા। તો આપણે ચેક કરીશું। જુઓ, એકદમ ક્લીન છે આપણી ચક્કુ। ઠંડા પડે પછી આપણે એને કટ લગાવીશું। તો ત્યાં સુધી આપણે એક વઘાર બનાવી લઈએ। પેન મૂકીશું, જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીશું, રાઈ એડ કરીશું। રાઈ ક્રેકલ થાય પછી આપણે તલ એડ કરવાના છે, હિંગ એડ કરીશું અને અહીંયા મીઠા લીમડાના પાન એડ કરીશું। તો વઘાર આપણો રેડી થઈ ગયો છે, તો આપણે પ્લેટ ઉપર એડ કરી દેવાનો છે અને સરસ આપણે ફેલાવી દઈશું। અહીંયા તમારે તીખા લીલા મરચાં એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ મેં અહીંયા બાળકોના લંચ બોક્સ માટે બનાવ્યા છે, તો મેં મરચાંનો ઉપયોગ નથી કર્યો। તો સરસ આપણે કટ લગાવી લઈશું અને જુઓ, એકદમ મસ્ત મજાના ગ્લુટેન ફ્રી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તમે મોર્નિંગમાં પણ ખાઈ શકો છો અને વેટ લોસ કરતા હોય તમે, તો તમે બપોરે પણ બનાવીને ખાઈ શકો છો। તો મસ્ત મજાની ડીશ છે, ટેસ્ટી છે અને હેલ્ધી છે અને ગ્લુટેન ફ્રી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર જો નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી વિડીયો તમને ઝડપથી મળે। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।